સર્વદા સેવ્ય દાદાજી શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવ વૃંદ, આજે શ્રી હરિદિવસના અનેક અનેક આશીર્વાદ અને શુભેચ્છાઓ. ચિત્તની સ્થિરતા અને મનની તન્મયતાનો ઘોર શત્રુ અને પ્રતિબંધક માનવીના અંતઃકરણમાં રહેલો ઉદ્વેગ હોય છે. મનુષ્યના અહમની વૃત્તિથી જન્મેલી અહંતાનું અને મમની વૃત્તિથી જન્મેલી મમતાનું ખોટું આકલન અને ખોટો પ્રયોગ અને પરિણામે સર્જાતી અભિમતિ કે અભિગમ મનુષ્યને અકારણ પ્રતિકૂળ અનુભૂતિઓ કે દુઃખ તરફ વાળી દે છે. અહંતા મમતાનું ચાલતું નિરંતર ચક્ર અને પરિણામે પ્રસરતી કે સંસરતી અભિમતિથી વણાયેલી કરોડિયાની જાળ મનુષ્યને અનેકાનેક દુઃખોમાં જકડી લે છે. એક દુઃખની જાળમાંથી પાછા બીજા કરોડિયાઓ જન્મતા હોય છે, તેઓ પાછા બીજા જાળાઓની સંરચના કરતા હોય છે. આ પ્રમાણે આ શૃંખલા ક્યાંય પણ વિરામ પામ્યા વગર અનંત રીતે પ્રસર્યા જ કરે છે, જેના પરિણામ સ્વરૂપ ઉદ્વેગના તરંગ વર્તુળો ધ્વનિના વર્તુળોની જેમ વધુમાં વધુ વ્યાપક બનતા જ જાય છે, વધતા જ જાય છે. શ્રી મહાપ્રભુ સમજાવે છે કે દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ રૂપ પોતાનો અહંતાસ્પદ અસ્તિત્વ અને તેનાથી જોડાયેલા સમસ્ત મમતાસ્પદ સ્થાવર જંગમ એટલે મા, બાપ, પત્ની, પુત્ર, સગાવાલા, કુટુંબીઓ, ધન સંપત્તિ વગેરે આત્મસમર્પણના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણમાં જોડી દેવાથી દુઃખ અને યાતનાઓથી જકડી લેનારી આ કરોડિયાની જાળ પોતે જ અદૃશ્ય થઈ જાય છે. જેમ કે કરોડિયું પોતાની સર્જેલી જાળ ક્યારેક પોતે જ ગળી જતું હોય છે. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે જ્યારે સ્વદેહ અને સ્વવિત્તથી હું અને મારાને કૃષ્ણ સાથે જોડાઈ જઈને અને જોડી દઈને શ્રી કૃષ્ણ સેવાનું સદા આવર્તન થવાથી પ્રસરતા અને સંસરતા સંસારના દુઃખો પોતે જ પોતાની મેળે વિલીન થવા લાગે છે. આ રીતે શ્રી મહાપ્રભુના શબ્દોમાં આપણું પાંચમું સૂત્ર તતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિર બ્રહ્મબોધનમ સિદ્ધ થાય છે. તેથી શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણ શરણ અનુરક્ત સમસ્ત સેવક વૈષ્ણવજન, આવો આપણે ઉદ્વેગને જીતી લેવાનો સંકલ્પ કરી લઈએ કૃષ્ણ સેવા થકી.